બાળકો મુક્તપણે અને ખુલ્લા વાતાવરણમાં સારી રીતે અભ્યાસ મેળવે તે માટે પાકી અને ધાબાવાળી સ્કૂલો બનાવવાની નેમ છે. પરંતુ જે કોન્ટ્રાક્ટર નવીન શાળાઓ બનાવે છે તેમાં વધુ પૈસા કમાવાની લાઈનમાં તકલાદી અને ગુણવત્તાવિહીન કામગીરી કરતા હોવાનો કિસ્સો છોટાઉદેપુર જિલ્લાના હાંસોડા ગામેથી સામે આવ્યો છે. જોકે ગામના લોકોને સ્કૂલનું કામ તકલાદી જોવાતા કામને બંધ કરાવી દીધું અને અધિકારીને તપાસ અર્થે બોલાવવામાં આવ્યા છે. જોઈએ વિશેષ અહેવાલ. છોટાઉદેપુર જિલ્લાના હાંસોડા ગામેથી એક કિસ્સો સામે આવ્યો છે. ગામના લોકોએ સ્કૂલનું કામ તકલાદી લાગવાથી કામને બંધ કરાવી દીધું. અધિકારીને તપાસ અર્થે બોલાવવામાં આવ્યા હતા. કામ અટકાવ્યું હોવાની જાણ અધિકારીને કરવામાં આવતા અધિકારી હાંસોડા ગામે પહોંચ્યા હતા. લોકોએ તકલાદી કામ થતું હોવાની ફરિયાદ અધિકારીને કરી તો તેમણે જણાવ્યું કે કામ કરતા 2 કારીગરોને વિવાદ છે, જેને લઈ કામ અટકાવવામાં આવ્યું છે. સાથે તેમણે જણાવ્યું ઈંટો તકલાદી વાપરવામાં આવી છે તેવી ફરિયાદ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની ચકાસણી કરવામાં આવતા એક ટ્રેક્ટર જેટલી ઈંટો ખરાબ આવી હોવાની કબૂલાત અધિકારીએ કરી હતી અને બીજું ટ્રેક્ટર મંગાવ્યું. તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તેને ઉપયોગમાં લેવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું. ગામવાળાની રજૂઆતથી આવેલ હતો, જેમાં ગામવાળાને એવું કહ્યું છે કે નકશા પ્રમાણે કામ થતું નથી. જ્યારે ચકાસતા નકશા પ્રમાણે થયેલું છે, પણ બીજી રજૂઆત એવી બી હતી કે પાણી છાંટતા નથી અને ટાંચા મારતા નથી, તે બી જોયેલું છે અને ટાંચા મારવા માટે અને પાણી રોજબરોજ છાંટવા માટે અમે જાણ કરેલી છે. તે સિવાય 2 કારીગરો છે જે આ ગામનો હાંસોડાનો છે અને બાજુના ગામનો છે. એ 2 વચ્ચે જે વિવાદ ચાલે છે એમાં એમનું એવું કહેવું છે કે આ ભાઈ મને ધમકી આપે છે મારવાની અને પેલો ભાઈ એમ કહે છે મને માર. એટલે આજરોજ એ કારીગરને આપણે આ જગ્યાએથી કામ કરવા માટે ના પાડી દીધેલ છે. અને એ સિવાય આપણે ઈંટોનો પ્રશ્ન હતો, એ ઈંટો માટે એક ટ્રેક્ટર એવું આવી ગયેલું હતું જેનું આપણે કામ માટે ઉપયોગમાં નથી લઈએ, ઉપર એના ઢગલા પડેલા જ છે. એ સિવાય નવું ટ્રેક્ટર બી આવી ગયેલું છે અને એ આપણે લેબમાં ટેસ્ટ કર્યા બાદ જ એનો ઉપયોગ કરવામાં આવશે. જોકે ઈંટો વપરાઈ તે બિલકુલ તકલાદી હતી અને જે 2 મજૂરોના વિવાદને લઈ કામ બંધ કરવામાં આવ્યું તે વાતને ગામના લોકોએ નકારી કાઢી. વાલીઓએ જણાવ્યું કે કામ ગુણવત્તાવિહીન હતું, જેને લઈને ગામ લોકોએ કામને અટકાવ્યું છે. આ સ્કૂલના પાયા ખોદાયા તે વખત આ બધા પંચસિંહ હતા તે માસ્તર એ અને આમાં ગામના બધા આદિવાસી બધા લોકો હતા તે તેમને કીધું કે આપણે સ્કૂલ બંધાવવાની છે. આપણે હજુ આટલા વર્ષ થઈ ગયા ત્યાં સુધી આપણે સ્કૂલ બંધાવી નથી. આ 2 માળની કે એવી બંધાવવાની છે, તૈયાર થાય છે. અમે તમે બધું માલ મેટર વાપરે છે, તમે દેખરેખ રાખજો. એમાં કાસું વાપરે, હરિયા કેટલા વાપરે, સિમેન્ટ કેટલી નાખે, એવું બધું તમે દેખરેખ રાખજો, એવું બધાએ પંચ કીધું. તો એમાં આવે એ ભણાયું તે ઘડી અમે બધું એ કહેવા ગયા ને તો કોન્ટ્રાક્ટ અમારા પર વેર પડે, ધમકી આપે છે એ રૂપિયા કમાવા માટે ને. મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા હાંસોડા ગામ કે જ્યાં 1986માં સ્કૂલને બનાવવામાં આવી હતી, જે જર્જરિત થતા નજીકમાં આવેલ શાળા જે આજથી 20 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી તે પણ જર્જરિત બનતા શાળામાં વિદ્યાર્થીઓ બેસી શકે તેમ નથી. તે શાળાના ઓરડામાં ચોમાસાના સમયે છત ઉપરથી પાણી ટપકવા લાગે છે. ગામના વાલીઓ અને શિક્ષકને શાળા જોખમી લાગતા નજીકમાં આવેલ પતરાવાળા એક ખંડની શાળામાં 1 થી 5 ધોરણના 46 બાળકોને બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 46 બાળકો વચ્ચે એક જ શિક્ષક છે. એક નવીન શાળાની મંજૂરી મળી હતી, પરંતુ કામ ચાલુ કરી દેવામાં આવ્યું. પણ જે રીતે કામ કરવામાં આવ્યું છે તેને લઈ ગામ લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી છે. અમારે તો બહુ ખુશી કહેવાય સાહેબ, કેમ કે 1986માં અમારે જે પતરાવાળી સ્કૂલ બનેલી છે એમાં તો હજુ હાલમાં છોકરા ભણતા જ છે. કેમ કે બીજા જે બાજુમાં સિલીવાળી બનાવી એમાં તો પાણી ટપકે, એમાં કોઈ બેસવા પણ નહીં દેતા. કે કેમ કે છોકરાને ભવિષ્યમાં પડી જાય, ઈજા થાય તો જવાબદાર કોણ? એના માટે અમે જે જૂની સ્કૂલ છે એમાં ભણતા છોકરા છે ને હવે જે નવી આવી રહી સ્કૂલ એ ભણી રહી છે અત્યારે તાત્કાલિકમાં.
એમાં મેટેરિયલ એવું વાપરવામાં આવ્યું કે સારું નથી. ઈંટો છે, સળિયા બી સરખી રીતે વાપરવામાં નહીં આવ્યા, જે જગ્યાએ મૂકવાના આવે એ જગ્યાએ મૂકેલા નહીં. એના કરતાં હજુ અમારા કરતાં પેલા જે જૂનાના પુરાના જે મોટા વડીલો માણસો છે અમારા ગામના, એમના કાદુવાળા, એ તો એના કરતાં આની બનાવે તો હજુ સારું, માટીવાળા બનાવી દે તો સારું રહે, એ હજુ મજબૂત છે. જ્યારે અમારી ટીમે હાસડા ગામની મુલાકાત લીધી તો તેમણે આ શાળામાં ઈંટો વાપરવામાં આવી તેને ચેક કરી. તમામ ઈંટો જે છે તે તૂટી જતી હતી અને સ્લેબ અને પિલ્લરમાં સળિયા ઓછા નાખેલા હતા, જેને લઈ વાલીઓએ જણાવ્યું કે આ શાળા લાંબો સમય ટકશે નહીં. વર્ષો બાદ નવીન સ્કૂલ મળી તેમાં પણ કોન્ટ્રાક્ટરે ઓછું મટીરિયલ વાપરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા છે. જો આ સ્કૂલમાં એવું કે ઘણી જૂની છે, લગભગ અમે તો સ્કૂલ બની ત્યારે હતા નહીં, જન્મ્યા નહીં. 1986માં બની હતી. એટલે હવે પતરાવાળી છે, પાણી ગળે છે વરસાદમાં, તો બીજી સરકારે મંજૂર કરાવી છે બિલ્ડિંગ. એમાં એમ ગણીએ તો બહુ હલકી કલતાનું મટીરિયલ વાપરેલું છે અને ઈંટો જોવા જઈએ તો પાણી નથી સાટતા. સેન્ટર કર્યું એમાં અમે જોયું જ નહીં પાણી સાટતા. એટલે સિમેન્ટના કામને તો પાણી સાટવું જરૂરી છે. આ બાબતે જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ગામના લોકોનો આક્ષેપ છે તે વાહિયાત છે. અમારા અધિકારી દ્વારા સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી, તેમાં કોઈ કસર જોવા નથી મળી. અધિકારીઓના અહેવાલ મેળવી કોન્ટ્રાક્ટરને કામ ચાલુ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. છોટાઉદેપુર તાલુકાના હાસડા પ્રાથમિક શાળામાં હાલ રૂમનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. ગ્રામજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ વાહિયાત છે, ખોટો છે. અમારા દ્વારા 16 તારીખના રોજ અમારા TRP, ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયર અને થર્ડ પાર્ટી ઇજનેર દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરેલ. તેમના દ્વારા મળેલ અહેવાલ મુજબ કામગીરીની ક્વોલિટીમાં કોઈ કસર જોવા મળેલ નથી અને કામગીરી ખૂબ સારી રીતે ચાલે છે. પણ ગામજનો જે ખોટા આક્ષેપો મૂક્યા છે એ બિલકુલ ખોટા અને વાહિયાત છે. એક તરફ અધિકારીનું કહેવું છે કે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, બીજી તરફ ગામના લોકોએ કામ અટકાવ્યું છે. નિરાકરણ હવે ક્યારે આવશે? અધિકારી, કોન્ટ્રાક્ટર અને વાલીઓ વચ્ચેની કશમાકશમાં વાલીઓ તકલાદી કામ થતું હોવાનું જણાવી રહ્યા છે તો અધિકારી તેને યોગ્ય હોવાનું ગણાવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એટલે કે મધ્યપ્રદેશને અડીને આવેલું આ છે હાસડા ગામ. હાસડા ગામમાં હું તમને અહીંયા બતાવવા માંગીશ દ્રશ્યમાં કે અહીંયા એક આ વર્ષો જૂની શાળા બનાવવામાં આવી હતી. જે શાળા હાલ અહીંના લોકો પ્રમાણે શિક્ષક છે તેના પ્રમાણે આ શાળા જર્જરિત છે. અહીંયા વરસાદની અંદર પાણી ટપકે છે. વર્ષો જૂની આ જે શાળા હતી તેની જ બાજુમાં આ એક જૂની પતરાવાળી શાળા છે. અહીંયા 1 થી 5 ધોરણના બાળકો બેસીને અભ્યાસ કરે છે. વારંવાર ગ્રામજનો અને અહીંના લોકોએ રજૂઆત કરી કે અહીંયા એક શાળા નવી બનાવવામાં આવે. સરકારે અહીંયા એક શાળા તો મંજૂર કરી, પરંતુ આ જે શાળા છે તે શાળાનું કામ જે છે તે તકલાદી હોય તેવું ગ્રામજનોનો આક્ષેપ હતો અને ગ્રામજનોએ અહીંયા ભેગા થઈને આ શાળાનું કામ અટકાવ્યું છે. હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીંના એક વાલી છે તે આપણને બતાવી રહ્યા છે કે જે આ સિમેન્ટની ઈંટો છે, જે સિમેન્ટની ઈંટ કેવી હોઈ શકે. જે સિમેન્ટની ઈંટ છે તે હાથથી તૂટી રહી છે, જે બિલકુલ તકલાદી ઈંટ કહી શકાય. હું આ ઈંટનો જે એક ટુકડો છે તે હું આપને બતાવવા માંગીશ કે આ જે ઈંટ જે છે તે તૂટી રહી છે. હું આપને મારા હાથમાં લઈને બતાવવા માંગીશ કે કેવી આ ઈંટો છે. આવી જ રીતે આ જે શાળા છે તેનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગ્રામજનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા અને આ જે કામ અટકાવ્યું છે. બાજુમાં અહીંયા એક પિલ્લર જે છે, પિલ્લરની અંદર સળિયા નાખવામાં આવ્યા હતા. સળિયાની અંદર રીંગો હોય તે રીંગો પણ આ સળિયામાં આ જે રીંગો છે તે સળિયામાં રીંગો બિલકુલ વાપરવામાં નથી આવી તેવું આ જે ગ્રામજનો જે છે તે અહીંયા ઇજનેર છે તેને બોલાવવામાં આવ્યું અને ઇજનેર અહીંયા આવીને જ્યારે સમીક્ષા કરી, આખા કામની જે તપાસ કરી, તો ઇજનેર દ્વારા અહીંયા કહેવામાં આવ્યું કે 1 ટ્રેક્ટર જેટલી ઈંટો આજે ખરાબ આવી ગઈ હતી.
પરંતુ જે રીતે અહીંયા આ શાળાનું કામ ચાલી રહ્યું છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્લેબમાં સળિયા પણ પૂરતા વાપરવામાં નથી આવ્યા અને આ હલકી ગુણવત્તાનું કામ જે છે તે શાળામાં થયું હોય તેવું ગ્રામજનોનું આક્ષેપ છે. હાલ તો ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ શિક્ષણ અધિકારી એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી આની તપાસ કરાવે અને આ શાળાનું કામ જે છે તે પૂરતા પ્રમાણમાં થાય અને શાળામાં જે તકલાદી કામ થયું છે તેની તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો અને વાલીઓ માંગ કરી રહ્યા છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર.